એક તરફ વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં દેશ આગળ વધી રહ્યો છે, ત્યારે બીજી તરફ સમાજમાં ઘર કરી ગયેલી અંધશ્રદ્ધાના મૂળિયા હજી પણ ઊંડા હોવાનું સામે આવ્યું છે. વડોદરા જિલ્લાના પાદરામાં ધર્મના નામે લોકોની છેતરતા એક ભુવાજીના અડ્ડા પર 12 જન વિજ્ઞાન જાથાએ પોલીસને સાથે રાખી દરોડા પાડતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જોકે દરોડાની ગંધ આવી જતા ભુવાજી સ્થળ પરથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે. શું હતો આ સમગ્ર મામલો? આવો જોઈએ. પાદરા રેલવે સ્ટેશન નજીક આવેલા રામનગર વિસ્તારમાં એક ભુવાજી છેલ્લા ઘણા સમયથી ધર્મના ઓથા હેઠળ અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી હતી. 12 જન વિજ્ઞાન જાથાને માહિતી મળી હતી કે આ ભુવાજી સંતાન પ્રાપ્તિ, દુઃખ, દર્દ નિવારણ અને અસાધ્ય શારીરિક બીમારીઓ મટાડવાના બહાને ભોળા લોકોને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી મોટી રકમ અને વિવિધ ચીજ વસ્તુઓ પડાવતા હતા. આ અમાનવીય અને ગેરકાયદે પ્રવૃત્તિને ખુલ્લી પાડવા માટે ભારત જન વિજ્ઞાન જાથાની ટીમ પાદરા પોલીસ સાથે રામનગર ખાતે ભુવાજીના નિવાસસ્થાને ત્રાટકી હતી. પોલીસનો કાફલો જોઈને આસપાસના વિસ્તારમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ ટોળામાં એવા અનેક લોકો પણ હાજર હતા જેઓ આ અંધશ્રદ્ધાના માયાજાળમાં ફસાઈને છેતરાયા હતા. પરંતુ પોલીસ મકાનમાં પ્રવેશે તે પહેલા જ શાતીર ભુવાજી પાછલે બારણેથી ફરાર થઈ ગયો હતો. સ્થળ પર હાજર લોકોના જણાવ્યા મુજબ ભુવાજીના સાગરીતો પણ આ છેતરપિંડીના નેટવર્કમાં સામેલ હતા અને લોકોને લલચાવીને અહીં સુધી લાવતા હતા. વિજ્ઞાન જાથા દ્વારા સડેથી અંધશ્રદ્ધા ફેલાવવા માટે વપરાતી વિવિધ સામગ્રીઓ અંગે પણ તપાસ કરવામાં આવી છે. હાલમાં આ સમગ્ર મામલો પાદરા પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે છેતરપિંડી અને અંધશ્રદ્ધા ફેલાવવા અંગેની કલમો હેઠળ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ફરાર ભુવાજી અને તેના સાગરીતોને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ત્યારે પાદરામાં થયેલી આ કાર્યવાહી બાદ હવે જો સમય સારો નથી. મારા હસબન્ડ હતા, એમને એવું કીધું કે ચાંદીનો ગ્લાસ આલવો પડશે. મારા મા બાપનું આલેલું ચાંદીનું ગ્લાસ મારી જોડે ઝઘડીને મારો ઘરવાળો અમને આપે છે. અમે નતો માંગ્યું. માતા ધૂનતી હતી તો કેવું કીધું કે જીતેન્દ્ર તારે જીવનમાં સારું કરાવવું હોય, તારા દુઃખના પંથ છે તો કે સુખમાં લાવવું હોય તો ચોધીનો ગ્લાસ લાવી આવ. અને માતા ધૂનતી મને આ પ્રૂફ કરાયેલું છે અને છે. અને અત્યારે ચાંદીનો ગ્લાસ અહીંયા જ હશે, આટલામાં જોઈ લો. હા, મારો છે સાહેબ. જો તમે પૈસા જેને જઈ રહ્યા હોય એ પણ પાછા લઈ શકે છે. પૈસા અત્યારે ઈ ચાંદીનો ગ્લાસ પછી અમે કરશું. તમે અહીંથી લોકો આપી દે, ચાંદીનો ગ્લાસ આવે એને આપી દેજો. ક્યાં છે? તમે માતા કરીને ભરજો ખોટી તો ભમરાઈને અને આવી રીતે લીધેલો કે ભાઈ આ પ્યાલી તું આલીશ તો જ માતા તરફ રાજી થશે અને સુખી થશે. આ શબ્દ વાપરેલો હતો અને આ માતા પર હાથ મિલીને કહેવા તૈયાર છું કે આ શબ્દ વાપરેલો. અમે બરબાદ થઈ ગયેલા. અમે રોડ પર આવી ગયા છે ભાઈ. અત્યારે અમે માંડ સુખી થયા છે. માંડ મને નોકરી મળી છે અને હવે માંડ ઉભા થયા છે અમે. બાકી અહીં આવીને અમે 6 મહિના મને બહુ બરબાદ કરી દીધા છે. નામ છે તમારું? શું ઘટના હતી? મારું નામ હિતેશા હસમુખભાઈ વિસાવડિયા છે. મને સંતાન નહોતા થતા એટલા માટે અમે અહીંયા આવ્યા હતા. અમને જાણ મળી હતી કે અહીંયાથી શ્રીફળ આપે છે અને એનાથી સંતાન પ્રાપ્તિ થાય છે. તો અમે બધી રીતે તૈયાર હતા. અમે કરવા માટે બધું કર્યું અને સાહેબ અમે એટલી વિનંતી કરીએ છીએ કે અમે જે બધું અમારી ઉપર જે વીત્યું છે ને હવે બીજા કોઈની ઉપર ના વીતે. અમે એટલી પ્રાર્થના કરીએ તમારા લોકો ઉપર. અમે આજે 8 મહિના અહીંયા ભર્યા છે. મારા માણસને અત્યારે હું ખોટું નહીં બોલું છું, બતાવું તમને. અત્યારે 2 મહિનાથી અમારા ધંધા નથી અને અત્યારે દવાખાનાના ધંધા અમારા કરી દીધા છે. કેટલા પૈસા લીધા એ બી કહો? પૈસા 1000 રૂપિયા અમારી પાસે વિધિના કરીને લીધેલા છે. બીજા જગ્યાએ આપણ ભાઈ. પાદરામાં રામનગર વિસ્તારમાં ઘનશ્યામ ઝાલા મકવાણા ઉર્ફે ઘનશ્યામ ભુવા છેલ્લા 10 વર્ષથી લોકોના દુર્દક મટાડવા, સંતાન પ્રાપ્તિ કરવી, કેન્સરના રોગ મટાડવા, આવા જુદા જુદા 25 પ્રકારના દાવા કરી અને લોકોને બ્રહ્મા નાખીને ભરમાવતો હતો અને શારીરિક માનસિક આર્થિક લૂંટ કરતો હતો. આ ભૂવો અત્યારે ફરાર થઈ ગયો છે અને માતાજી નામે ઘરના પરિવારો 4 સભ્યો છે. ચારેયને 6 માતાજી ધૂણતા આવે છે અને એક ધંધો દુકાન ખોલીને બેઠા છે. કોઈપણ વ્યક્તિ જોડાવા આવે તો એની પાસેથી 101 રૂપિયાની ફી, 51,000 રૂપિયા, 1 લાખ રૂપિયા જેવી ફી વસૂલતા હતા. આજે વિજ્ઞાન જાથા પાસે સત્ય હકીકતની અને ફરિયાદી અને માહિતી આપનાર આગળ આવતા અને પોલીસને સાથે રાખીને ઘરે મુલાકાત કરી. ભૂવો ફરાર છે. અમે એની સામે કાનૂની કાર્યવાહી આરંભી છે.
અત્યારે તે ફરાર છે તો કઈ જગ્યાએ છે તેને પણ શોધખોળ ચાલુ છે. તો વિજ્ઞાન જાથા લોકોને અપીલ છે કે આ ઘનશ્યામ ભુવા જેવા આવા લંપટ ભુવા હોય એનાથી સાવધાન રહ્યો. લોકોને બરબાદ એનો માત્ર ધંધો છે, કોઈ પણ વસ્તુ પ્રવૃત્તિ રોજગારી કરતા નથી, માત્ર ને માત્ર લોકોની સાથે છેતરપિંડી કરે છે. કઈ પ્રકારની ફરિયાદ મળી હતી? અમારી પાસે જુદા જુદા ભોગ બનેલા પીડિતો લોકો પૈસા અને આર્થિક રીતે પોતે જે ભોગ બનેલા હતા એને ફરિયાદ કરી અને અમે માણસો મોકલતા, તે હકીકત ખરાઈ કરતા, એની સામે કાનૂની કાર્યવાહી કરવા માટે પોલીસની મદદ લીધી છે.